એક એવી જગ્યા કે જ્યાં રોજ ગૌમાતાના જઠર ઠરે છે અને જ્યાં હજારો બીમાર ગૌમાતાની સેવા કરવામાં આવે છે. હા, રાજકોટ માધાપર સર્કલ નજીક આવેલી શ્રી સનાતન ગૌશાળા એટલે કે ગૌભક્તિ અને સેવાનું જીવંત ઉદાહરણ. તો ચાલો જોઈએ કે અહીંયા અબોલા પ્રાણી, અબોલા જીવોની કેવી રીતે સંભાળ રાખવામાં આવે છે. તો શ્રી સનાતન ગૌશાળા સેવા ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરવાનો મુખ્ય હેતુ શું હતો? એ ગૌશાળા આરંભ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે અત્યારે રાજકોટની અંદર ગૌ માતા જે છે રસ્તા ઉપર વિચરણ કરી શકતી નથી, રસ્તા ઉપર ગાયોને રહેવા દેવામાં આવતી નથી. તો આ બધી ગાયો છે એને એક જગ્યાએ ભેગી કરી અને ગાયો સુખ અને શાંતિમય જીવન વ્યતીત કરી શકે એના માટે થઈ અને ગૌશાળાની રચના કરવામાં આવેલ હતી. જ્યાં અહીંયા અંદાજે કેટલી ગૌમાતાઓ આશરો લઈ રહી છે? અહીંયા અંદાજે 110 કરતાં પણ વધારે ગૌમાતાઓ આશ્રય લઈ રહી છે. અને ચોમાસામાં અને ઉનાળામાં ગૌમાતાને તકલીફ ન પડે એના માટે અહીંયા શું કરવામાં આવે છે? જી, એના માટેની વિશેષ વ્યવસ્થાઓ કરેલી છે. જેવી રીતે કે ગૌમાતાને ઉનાળામાં તડકો ન લાગે તો એના માટેની વિશેષ વ્યવસ્થાઓ, ગાયો માટે ઢાળિયાની બધી વ્યવસ્થાઓ છે, પંખા, કુલરની ઇત્યાદિ વ્યવસ્થાઓ પણ કરેલ છે. અને ચોમાસામાં પણ ગૌમાતાને કોઈ કાદવ કીચડ કે ગારો ન થાય એના માટેની પણ સારી એવી વ્યવસ્થા કરેલ છે. કોઈને રાજકોટમાંથી અહીંયા સેવાભાવ અર્થે ઘાસચારો આપવો હોય તો તે તમારો સંપર્ક કઈ રીતે કરી શકે? અત્યારે સનાતન ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ પોતે જ ઝીરો ફંડિંગ ઉપર છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે અને એક પણ રૂપિયો લીધા વગર ગૌ માતાની સેવા કરે છે. પણ કોઈ પણ ભાવિક ભક્તોને, કોઈ પણ શ્રદ્ધાળુ વ્યક્તિઓને જો ગૌ માતાની સેવા કરવી હોય તો બીજી ગૌશાળા કરતાં અલગ આ ગૌશાળાનું કોઈ ટાઈમ ટેબલ નથી કે ભાઈ તમે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધીમાં આવશો તો જ તમે ગૌ સેવા કરી શકશો. ગૌ સેવા અંગે કહેવામાં તો મારે ઓડિયન્સને એવું છે કે આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર, હિન્દુ શાસ્ત્રની અંદર એક જ વર્ષ લખેલો છે કે ગાવો હ વિશ્વસ્ય માતરો, કે ગાય છે એ આપણા વિશ્વની માતા છે. આપણે જન્મથી લઈ અને માનું દૂધ, માને જો આપણે ફીડિંગ કરીએ તો 6 મહિના સુધી કે 8 મહિના સુધી કરીએ. તમારો અને મારો જીવનભર જો નિર્વાહ કરતી હોય તો એ ગાય છે. તો જોયું ને મિત્રો કે આપણી ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા અનુસાર ગાયને માં સમાન દરજ્જો કેમ આપવામાં આવે છે એ આપણને અહીંયા આવીને સમજાય છે. ત્યારે પોતાના સ્વાર્થ પાછળ દોડતી આ દુનિયામાં આ અબોલા જીવોની નિસ્વાર્થ ભાવે થતી સેવા ખરેખર વંદનીય છે. તો જો તમે પણ આ સેવા યજ્ઞમાં ભાગીદાર થવા માંગતા હોય તો માધાપર સર્કલ નજીક આવેલી શ્રી સનાતન ગૌશાળાની અવશ્ય મુલાકાત લેજો.